હજી સુધી કેટલી વાર આને મારે જગાડી, આજે હમણાં જગાડીને ગયો, પાછી સુઈ ગઈ. સ્વીટી, સ્વીટી. શું છે યાર, સુવા દ્યો ને થોડીક વાર. અરે સ્વીટી, તને કહું છું, ઊભી થાને. હે ભગવાન, એક તો આ માણસ ઊંઘમાં હોય ને એને ઉઠાડવાનું આટલું મોટું પાપ કોઈ દિવસ ન કરે. હું કામ ઉઠાડી તમે મને? ઘડિયાળમાં જો, ઘડિયાળમાં જો, મારે ઓફિસે જવામાં લેટ થાય છે. હવે તો ઊભી થા. તો ઓફિસે કોને જવાનું છે? તમારે. અને આ ઘરમાં કંઈ તમે એકલા ઓફિસે નથી જતા, હું પણ જોબ પર જાઉં છું ને. અરે પણ તું પણ જાય છે તો કઈ નવાઈ ઘરે છે. અને બીજી વાત કે ઓફિસે જવા મને લેટ થાય છે તો તું ઊભી થા, મને નાસ્તો બનાવી દે, મારું ટિફિન તૈયાર કરી દે, એટલે હું ઓફિસ ભેગો થાવ. વોટ તમે શું કીધું? નાસ્તો બનાવી દે, ટિફિન? એટલે તમને આ ઘરની હું નોકરાણી દેખાવ છું હે? અરે નોકરાણી નથી, મારી પત્ની છો, અને મારી પત્નીની ફરજમાં એ આવે છે કે મારી બધી જરૂરિયાતો પૂરી કરે. હા, તમારી જરૂરિયાત નથી હો ને? એટલે તમે મને શું કહો છો કે મારે ઘરના કામ કરવાના, બહારના ઠસડાઈ કરવાના? નવરી નથી આ બધું કરવા માટે. તમારે તમારું કામ જાતે કરવાનું, હું મારું કામ જાતે કરી લઈશ. જાઓ અહીંથી. આ કેવી વાત થઈ? અરે હું તને ના કહું તો કોને કહું? તું મારી પત્ની છો, પરણીને લાવ્યો છું હું તને આ ઘરમાં. તો નવાઈ કરી છે, પૈણીને લાવ્યા. આખું ગામ પૈણીને લાવે છે. તો આ માથું દુખે છે ને ઉપરથી તમે બોલો છો ને તેવું લાગે છે તમારા શબ્દ મને હથોડાની જેમ અહીંયા માથામાં વાગે છે. જાઓ ને ભાઈ અહીંથી. શું કામ જાવ? ના ના, કે શું કામ જાવ? તમારે મોડું થતું હતું ને? અરે પણ તો નાસ્તો તો બનાવી દે, ટિફિન ના બનાવે તો કાંઈ વાંધો નહીં. આપણા ઘરમાં છે ને ભાભી, એને બધું તૈયાર કરીને જ રાખ્યું હશે. એને એ માટે તૈયાર રાખ્યા છે. ના કામના ના કાજના. બહાર તો કઈ નોકરો કરવો નથી, ઘરનું તો સંભાળે. જો તું મારી પત્ની છે એ નહીં, મારી ફરજમાં એ આવે છે કે હું તને કહું, એને નહીં. આ ફરજની પીપોડી રહેવા દો. આમ તો મારી ફરજમાં નથી આવતું હો ને આ ઘરને પૈસા દેવાનું, તોય હું દઉં છું ને. તે તને કોઈ કીધું નથી કે તું નોકરી કર? તો એમ નહીં કીધું નથી તો આ ઘરમાં હમણાં છે ને કહું નહીં મંદી આવી જશે. છે કઈ તમારા બે ભાઈઓમાં કમાવાની તેવડ? ઓહ, આ ઘર પહેલા પણ ચાલતું હતું ને હજુ પણ ચાલે છે, ને કદાચ તું નહીં કમાય ને તો પણ ચાલવાનું છે. તારી મરજી હતી ને, તારી ઈચ્છા હતી ને, એટલે તને કમાવા માટે જવા દેવામાં આવે છે. બાકી તને કોઈ નથી કીધું કે તું બહાર નોકરી કર. તમારા પૈસા છે ને મારા ખર્ચા નથી નીકળતા, તમને ખબર છે ને? હે, નથી ખબર? તો પછી મેં તમને તે દિવસ જ કીધું હતું જ્યારે મારે નોકરીનો પહેલો દિવસ હતો ત્યારે કે સાગર તમારા પૈસે મારા ખર્ચા પૂરા નથી થતા, હું જોબે જાઉં ત્યારે કોણે મને મોટા ઉપાડે હા પાડી હતી? હા તું જાને અમસ્ત દઈતે મારા પૈસે તો આપણા ખર્ચા બેના નહીં નીકળે. આ સમયમાં બે કમાવું જરૂરી છે. અત્યારે બધું ક્યાં જતું રહ્યું? હા તો સમજવું પણ પડે. કમાવ છો તો કઈ એની અર્થ એ નથી કે તમે ઘર આખાને ધૂણાવો. એટલે હું કોઈ ભૂવો નથી કે આખા ઘરને ધૂણાવું હો ને? એટલે તમે છે ને બોલવામાં મર્યાદા રાખજો. મર્યાદા તું ચૂકે છે, હું નથી ચૂકતો. હા તો ચૂકી જઈશ. તમે છે ને મારી હારે લપ ન કરો. બધાય ઘરમાં એક જેવા ભેગા થયા છે, બસ લપ લપ ને લપ, બીજું કઈ આવડતું જ નથી. આવડતું તો તને કાંઈ નથી. જો તારામાં તારાપણું હોત ને તો આ દિવસ જોવાના વારાય નો આવ્યા હોત. તો નો પરણાય. પેલા જ ખબર પાડવી હતી ને જ્યારે જોવા આવ્યા ત્યારે. કહેવાય ને આને કઈ નથી આવડતું, નથી પરણવું. ખબર નહોતી ને કે જે વ્યક્તિ ઉપર આપણે આટલો ભરોસો કરીએ છીએ, ઓલું કહેવાય ને કે દૂરથી ડુંગરા રળિયામણા. બોલવામાં લિમિટ તો રાખશો. ખબર પડે કે તો નીકળા કાકરાને કાદવ જ છે. હા તો કાદવમાં ડૂબી મરો, ઈ જ કાદવમાં ડૂબી મરો હો ને. પણ અહીંયા મારું માથું પકાવતા જાઓ મહેરબાની કરીને. ઉપડો અહીંથી. ભૂલ થઈ ગઈ મારી કે તને જગાડી દીધી મેં. ભાભી શું કરો છો? બસ હું કામ કરું છું. હા તો મને છે ને અત્યારે માથું બહુ દુખે છે. એક કડક મસાલાવાળી ચા, બ્રેડ અને બટર તરત તૈયાર કરીને મને રૂમમાં આપી જાજો. એટલે હું કઈ તને નવરી દેખાવ છું? તો આવીને સીધો ઓર્ડર ફાડી દે છે મને. તો અહીંયા વળી કામ શું કરો છો તમે? જો ને બધું એમને તો પડ્યું છે. હવે એક વ્યક્તિનું જમવાનું બનાવવામાં એટલી તકલીફ પડે છે મેડમને. તો એક કામ કર ને, તારે બ્રેડ ખાવાનું અને ચા પીવાનું ઈચ્છા હોય તો તું તારે જાતે કરી લે ને. ઓ હેલો એક્સક્યુઝ મી. જાતે કરી લે એટલે? ખબર છે ને હું કોણ છું? આ ઘરમાં મારું શું સ્થાન છે? તમારી જેમ નથી આ ઘરની નોકરાણીઓ ને. હું નોકરી કરવા જાઉં છું અને આ પુરુષો જેટલું કમાય છે ને એટલું કમાઈને આ ઘરમાં હું પણ આપું છું. નોકરાણી તું નથી ને તો નોકરાણી હું પણ નથી. હું ઘરનો ઢૈડો છું ને એટલે તું બહાર જઈને નોકરી કરી શકે છે, બરાબર? એ નહીં એટલે નહીં ભાભી, તમારે એટલે ઢૈડો કરવો પડે છે કેમ કે તમે 10મી ફેલ છો. હે
તમારી એટલી આવડત નથી કે તમે છે ને કઈ જોબ પર જઈ શકો. હા, તમે જોબ પર જઈ શકો. તમને ત્યાં જોબ કેવી મળી શકે ખબર છે? જેવી આ ઘરમાં તમારી પોઝિશન છે સેમ એવી ત્યાં પણ કચરા પોતા જ ઘરના કરવા પડે, બીજું કાંઈ કામ ના થાય. કઈ વાંધો નહીં, હસી ઉડાવી લે. તને મજા આવે છે ને? હસી ઉડાવી લે. હસી નથી ઉડાવતી. આ બધું બોલવા ઉપર મને મજબૂર જ શું કામ કરવી જોઈએ? જ્યારે કીધું કે આ કામ કરી નાખવાનું તો ચૂપચાપ કરી દેવું જોઈએ. એટલે તું જોબ પર જાય છે તો એનો મતલબ એ નથી કે સવારના પોરમાં બધું તને ટીપટોપ તૈયાર કરીને તારી સામે ધરી દેવાનું. હવે તમે તો ટીપટોપ રહી શકતા નથી, હે? તો જમવાનું તો ટીપટોપ બનાવીને આપો. જો શાંતિ રાખ, બહુ વધારે ના બોલ. કેમ? આ ઘરમાં મારો જીભડો તો લાંબો જ રહેશે, કેમ કે હું કમાઉં છું. ઘરમાં છે ને હું તે મારું આ મહા યોગદાન આપું છું. હું જેટલું કમાઉં છું ને એટલા ઉપરથી પણ ઘર ચાલે છે. ખાલી આ ઘરના પુરુષો કમાય છે ને એની ઉપરથી જ નથી ચાલતું. તો શું નવાઈ કરી છે લે? કઈ નવાઈ નથી કરતી. આ તો બહાર જઈને છે ને કામ કરો ને, ચાર માણસને મળો ને તો ખબર હોય. ઘરમાં ને ઘરમાં ચાર દિવાલની વચ્ચે રહ્યો ને એને ખાલી દિવાલો હારે વાત કરવાની જ આદત હોય. બહાર જાવ ખબર પડે આ નોકરીના કેટલા ઢળા હોય, કેટલા લોકોનું સાંભળવું પડે. બોસ અહીંયા માથે છે ને તાંડવ કરતા હોય, પણ નહીં. અહીંયા તો શું છે, ઘરમાં ને ઘરમાં બસ રસોડું, રસોડામાંથી રૂમ, રૂમમાંથી હમણાં આરામથી સૂઈ જશે મેડમ. હું પણ માણસ છું. 5 વાગ્યાની ઉઠી હું સિટી તો બપોરે 3 વાગે નવરી થાવ છું. 2 કલાક તો આરામ કરવો ને મારે. ઓહો, જોયું? અને અમે તો સવારના જાગીએ ત્યાં ઓફિસે જઈએ, સીધા સાંજે આવીએ. સાંજે માંડ ટાટિયા લાંબા કરવા મળે. ત્યાં સુધી અમારે તો ભાગદોડ જ કરવાની. કેટલી સારી લાઈફ મળી છે આ તમારી દેરાણીના રાજમાં. નહીતર વિચારો શું થાત તમારું. શાંતિ રાખ. સવારના પોરમાં છે ને ભેજા મારી ના કરતી. ભેજું છે તમારે તો ભેજામારી કરું. લાગતું નથી કે તમને ભગવાને ઉપરથી ભેજ્યું હોય. ક્યાંથી જીભડો આપી દીધો છે ને ભગવાને. લબ 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 લબ. બીજાનો તો શબ્દ સાંભળ બેન. પોતાનું જ ગુણ ગાય રાખીશ તું. ગાવ જ ને, મારામાં એટલી બધી ક્વોલિટીઝ છે તો હું મારા ગુણ ના ગાઉં? પેલા પોતે છે ને એટલી ક્વોલિટીઝ ઊભી કરો પછી મારા મુકાબલે આવો. બાકી તમારું આ કિચન છે ને એ સંભાળી પણ. અને આ શું છે? હે, વાસણ? અહીંયા કોણે તમને વાસણ રાખવાના કીધા? શાંતિ રાખ બેન. સવારના પોરમાં છે ને તું મારા માથા ઉપર તાંડવ ના કર. તો પછી તમે હું કહું એમ કરી કેમ નથી દેતા? તમને કીધું તું કે મને બ્રેડ બટર જોઈએ તો બનાવી કેમ નથી દેતા? આ શાંતિથી બ્રેડ બટર બનાવી દીધું હોત તો પછી મારે આ બધી લપ કરવી પડે નહીં ને? પણ નહીં, તમને તો એવું છે જ નહીં કે હું બનાવી આપું. હા, મારી માં બનાવી આપું છું. બ્રેડ બટર બનાવી આપું છું છેલ્લી વખત. પછી છે ને બીજું તારા હાથે કરી લેજે, બરોબર? મારે મગજમારી નથી કરી સવારના પોરમાં. છેલ્લી વખત? હે, કેમ છેલ્લી વખત? એટલે નહીં એટલે અચ્છા કાલથી તમે જોબ પર જવાનો છો? ઓ માય ગોડ, આ તો બહુ મોટો ઝટકો લાગ્યો. એટલે આજે રસોડામાં તમારો છેલ્લો દિવસ છે ભાભી? સીટી થોડું તો અહીંયા ટીકો માર. કેટલું વધી જાય છે તારું બોલવાનું. હદ પારનું છે. થોડી શાંતિ રાખ બેન. ભાભી હૈયે ઠીકો? આ તમારો શબ્દ મને બહુ ગમ્યો. આ તમારી કહેવાય ને સાવ અભણ લોકોની લેંગ્વેજ. લાવો તમને હું હૈયે હા ઠીકો મારી દો. તમારું હૃદય અહીંયા બેસી જાય. લાસ્ટ કેટલી મજા આવે છે ને કોકની મજાક ઉડાવવાની. બહુ મજા આવે છે. હવે ચૂપચાપ કરો ને બ્રેડ બટર અને મારા રૂમમાં પહોંચાડી દેજો. ભગવાન. મન્નત કેમ અહીંયા આવી રીતના નિરાશ થઈને ઊભી છે? શું કરું મમ્મી? તો શું થયું? અને ઘરની લક્ષ્મી જો નિરાશ થઈને ઊભી હોય એ સારું નહીં. જે હોય ને એ કહી દે મને. તો તમે મમ્મી ઘરમાં નથી રહેતા? કેટલી બબાલ થાય છે, કેટલો દેકીરો થાય છે. સવારમાં ભજન કીર્તનના બદલે આપણા ઘરમાં છે ને તાંડવ થાય છે. પણ તમને શું ખબર, તમે તો સવારે નાસ્તો કરીને મંદિરે જતા રહ્યો છો. તને એમ છે કે હું ઘરમાં વધારે નથી રહેતી, મંદિરે જઈને ભગવાનનું ભજન કરું છું, તો મને નથી ખબર પડતી? મને બધી જ ખબર છે કે ઘરમાં શું પરિસ્થિતિ છે. પણ શું કરીએ, આપણે મજબૂર છીએ. કેમ કે સ્વીટી વો બહાર નોકરી કરે છે, એટલે બની શકે કે ઘરનું વ્યક્તિ કે બહાર જાય નોકરી પર અને એનો મગજ એવો જ રહે ગરમ, અને ઘરે આવીને
બધાની સાથે ઝઘડે? પણ મમ્મી, એ જેમ કામ કરે છે ને બહારનું, એમ આખા ઘરનું કામ આપણે પણ કરીએ છીએ. હું પણ કરું છું, સવારથી સાંજ સુધી ઢસેડા કરું છું, પણ એ કોઈને નથી દેખાતું. હું પણ માણસ છું. જાણું છું કે સવારથી સાંજ સુધી તું પણ ઘરમાં કામ કરે છે, પણ બેટા બધાનો સ્વભાવ સરખો તો ન હોય ને. કોઈક પૂર્વમાં જતું હોય તો કોઈક પશ્ચિમમાં જતું હોય, કોઈ ઉત્તરમાં જતું હોય કે કોઈ દક્ષિણમાં જતું હોય. એટલે બધાના સ્વભાવ સરખા ન હોય, પણ બધાનો સ્વભાવ જાણી અને ઘરમાં કેવી રીતે રહેવું, કેવી રીતે નહીં, એ આવડી જાય ને તો આપણું જીવન આવી રીતના જ પસાર થઈ જાય, અને એ પણ સારી રીતે. સમજુ છું, બધું જ સમજુ છું મમ્મી. અને હા, સમજુ છું ને એટલે જ હજી શાંતિ છે. પણ હવે તો છે ને હદ કરી દીધી છે સ્વીટીએ, હદ. મને ભાળી નથી ને બસ ઝઘડવાનું ચાલુ કર્યું નથી. દીકરા, સમય જતાં બધું સારું થઈ જશે. ખાલી આપણે આપણા ઈશ્વર પર શ્રદ્ધા રાખવાની, વિશ્વાસ રાખવાનો, ભગવાનને રોજ પ્રાર્થના કરવાની કે અમારા ઘરમાં જેવી તકલીફ, જેવી પરિસ્થિતિ છે એના કરતાં પણ ભવિષ્યમાં ખૂબ સારી આવે. ભગવાન એકના એક દિવસે આપણી સામું જોશે જ. અને તું તો મોટી છો આ ઘરની, તું તો સમજદાર છો. તને આટલું કહું તું સમજી જાય પણ છે ને. મમ્મી, સમજદાર છું ને એટલે જ એને સામે જવાબ નથી આપતી. ને એવા એવા શબ્દો બોલે છે ને સ્વીટી કે આમ કાનમાંથી લોહી નીકળી જાય. તો પણ હું સહન કરું છું કે જાવા દ્યો, જાવા દ્યો. એ સવારથી સાંજ સુધી જોબ કરે છે ને, થાકી જતી હોય આમ તેમ. પણ નહીં, એને તો આમ ઓર્ડર કરવા છે મારા ઉપર, ઓર્ડર. હશે દીકરા, જે થાય એ જોયા કર. પણ ઘરમાં લોકોની જો સામું બોલશું ને તો વધારે ઝઘડો થશે. આ કહેવાય છે ને કે આગ લાગી હોય અને જેવી રીતના પેટ્રોલ નખાય, ડીઝલ નખાય એના પર, અને જે મોટો ભડકો થાય એવી રીતના થાય. લોઢારે લોઢું ઘસો ને તો તિખારા જ થાય. એટલા માટે કહેવાય છે કે ઘરમાં એક વ્યક્તિ જો સ્વભાવથી ખરાબ હોય ને તો સામેવાળા વ્યક્તિઓ એને પ્રેમ આપતા રહે ને તો એકના એક દિવસ એને પસ્તાવો થશે જ. એને એકવાર તો રિયલાઇઝ થશે જ કે મેં જે પણ કર્યું આ લોકોની સાથે એ ખોટું કર્યું છે. સમજુ છું, એટલે જ તો શાંત છું. કાંઈ વાંધો નહીં. આમ જો તને એવું લાગે ને તો થોડા દિવસ તારા પિયર જતી આવ. તારા મમ્મીને, ભાઈને, ભાભીને, પછી ભાઈના છોકરાઓને થોડા દિવસ મળશે ને તો ઓટોમેટિક અહીંયાનું ટેન્શન ભૂલાઈ જશે. ના મમ્મી, એની તો કાંઈ જરૂર નથી. અને હા, હું જઈશ ને તો બધો ઘરનો બોજો તમારી ઉપર આવી જશે. એટલે કાંઈ વાંધો નહીં. પણ એને સમજાવજો થોડીક. સારું, ચાલો તમારા માટે ચા બનાવી આપું છું ગરમ ગરમ. હા બેટા. એ હા. કહેશો મમ્મી, શું કામ છે? હા, ક્યારનો તમારી પાસે બેઠો છું, તમને પૂછ કરું છું કે મમ્મી શું કામ છે, શું કામ બોલાવ્યો છે, તમારે મારું કંઈ કામ હતું. પણ નહીં, આ તો મૌન ધારણ કરીને બેઠા છો, મોઢામાંથી એક શબ્દ પણ કાઢતા નથી. શું થયું છે હજુ પૂછું છું? મારે ઘણા કામ છે મમ્મી. તને તારા કામની પડી છે, પણ ઘરમાં શું થાય છે, શું નહીં, ઘરના લોકો કેવી રીતના જીવે છે, કેવી રીતના નહીં, એ તારે જોવું નથી. શું થયું પાછું? કઈ તકલીફ થઈ છે? હા, શું? એ જ કે તારી ઘરવાળી સ્વીટીને સમજાવે ને તો સારું. મને એમ લાગે છે કે દિવસે દિવસે આ સ્વીટીનું ત્રાસ વધતો જાય છે ઘરમાં, અને એનો ત્રાસ અમે સહન પણ કરતા જઈએ છીએ. પણ હવે તો લિમિટ આવી છે. લિમિટની બહાર જ્યારે પણ કોઈ વસ્તુ કે વાત ક્રોસ થાય ને બેટા, ત્યારે એનું નિવારણ લાવવું જોઈએ. અરે મમ્મી, એવી વાત નથી. તો અરે સ્વીટી જોબ કરે છે, આ જોબમાં કામ કરીને થાકી જતી હોય,
અને ઘરે આવીને પણ જો એ કામ કરવું પડે તો બિચારી કંટાળી જાય. તો પછી એક કામ કર ને, બહાર જોબ કરીને આવે તો બિચારી કંટાળી જતી હોય કદાચ, ને ઘરના કામ કરવા પડે તો કંટાળી જતી હોય, તો તું કોઈ બીજી જગ્યાએ ઓવર ટાઈમ કર. આપણે વપરાશમાં, ઘરના વપરાશમાં એટલે કે રૂપિયા વાપરવામાં આપણે કરકસર કરશું. એવું જરૂરી નથી ને કે બધી વસ્તુ જીવન જરૂરિયાત જ હોય. અરે મમ્મી, હવે એ શક્ય નથી. તો નોકરી મુકાવી દે ને, શું શક્ય નથી? અરે મમ્મી, એ નોકરી મૂકે ને એમ નથી. એ કહેવાય છે ને કે એકવાર વ્યક્તિ બહારની હવા ખાતું થઈ જાય ને પછી એને આ ઘરની ચાર દિવાળોમાં ગુનામણ જેવું થાય છે. તું એનો પતિ છે નહીં કે પારકો? અરે હું એનો પતિ છું, પણ મારા કયામાં નથી મારી પત્ની. મને પણ ઉતારી પાડે છે. મને પણ ખબર છે કે ઘરના લોકો સાથે સરખી રીતે વાત નથી કરતી, સરખું વર્તન નથી કરતી, હંમેશા તો ઘરમાં પણ- ઝઘડો કરે છે. તો પણ તું ઘરમાં કાંઈ બોલતો નથી. તને ખબર છે કે તારી પત્ની નોકરી કરે છે, ઘરમાં આવીને બિહેવિયર કરે છે, છતાં પણ તું એને કાંઈ કહી નથી શકતો. એવું કામ કર, એના મા બાપને વાત કર કે તમારી દીકરી આ ઘરમાં આવું કરે છે. સરસ. મમ્મી, આ તો ઓલા જેવું થશે કે કોઈ છોકરો ભૂલ કરે ને તો એને કહેવા જઈએ કે ચલો ચલો આપણે આના બાપાને ફરિયાદ કરવા છીએ. તો એનો બાપો ત્યાં આંબે જ બેઠો હોય. સાગર, કદાચ એક દિવસ એવો ન આવે કે અમે બધા ઘરમાંથી જતા રહીએ ને તું અને સ્વીટી બંને આ ઘરમાં એકલા રહો. કાં એક કામ કરો, તમે બંને એકલા જતા રહો રહેવા બહાર, તો ખબર પડે કે કેવી રીતના રહેવાય છે ને કેવી રીતના નહીં. અરે જુઓ મમ્મી, એવી વાતો ના કરો. આ બધું ઠીક થઈ જશે. આપણે કંઈક સોલ્યુશન લાવીશું ને આ વાતનું. તો શું તારા મોટા ભાભીને પણ જેમ તેમ બોલે છે, જેમ તેમ વર્તન કરે છે, સારું છે? એ પણ કોઈકના ઘરની દીકરી જ છે. હું ક્યાં ના પાડું છું. હું સમજુ છું, તમને પણ સમજુ છું, ભાભીને પણ સમજુ છું, ઘરના દરેક વ્યક્તિને સમજુ છું. પણ કહું તો છું કે એક વ્યક્તિ જ્યારે માનવા તૈયાર જ નથી તો એની સાથે મગજમારી કરીને ફાયદો શું છે? પોતે એકની એક વાત લઈને બેઠો છે કે કોઈને સમજાવવામાં એ સમજે ને તો ફાયદો શું છે? ફાયદો શું છે? જ્યારે ઘરમાં એના માટે થઈને કોઈ મોટી નુકસાની આવશે ને ત્યારે ખબર પડશે બેટા કે મારી મમ્મી જે કહેતી હતી ને બધું બરાબર હતું. અરે એવું કંઈ નથી મમ્મી, કંઈ નહીં થાય. અને હંમેશા છે ને સકારાત્મક વિચાર રાખવાના. હા, નકારાત્મક વિચાર કરીએ ને એમાં જ બધું ખરાબ થાય. કહેવાય છે કે આખા દિવસમાં કોઈ એક એવો સમય તો હોય જ છે જ્યારે સરસ્વતીમાં આપણી જીભ ઉપર આવીને બેસે. અને જો એવા સમય આપણે ખોટું અને ખરાબ બોલીએ ને તો એવું જ થાય આપણી જીવનમાં. મારો દીકરો મને એની માને સમજાવી રહ્યો છે કે સકારાત્મક વિચાર કરો. આખો દિવસમાં ગમે ત્યારે સરસ્વતી માતા આપણી જીભે વસતા હોય છે ને સાચું પડતું હોય છે. કદાચ એવું બને કે તારી ઘરવાળીના કંકાસના કારણે કોઈનો જીવ જાય. અરે મમ્મી, શું કામ આવા વિચારો કરો છો? કીધું ને કે આપણે મળીને કંઈક વિચારીએ ને કંઈક સોલ્યુશન લાવીએ. જોઉં છું કે કેવી રીતના ઘરમાં સોલ્યુશન આવે છે ને ક્યારે શાંતિ થાય છે. સમજો? સારું. સ્વીટી વો, સ્વીટી વો. હાઈશ, શું છે? હું બરાડા પાડો છો? હા, કઈ કામ ધંધો છે બીજો? દર વખતે વહુ 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 કર્યા કરો છો. અરે જો, મને તો ખબર જ હતી કે તમારે કંઈક આવો જ જવાબ હશે, છતાંય મને તો સાંભળવાની ટેવ પડી ગઈ, સમજ્યા? તો હું કામ બોલાવી પપ્પા? હે, જ્યારે તમને ખબર જ હોય મારા જવાબ આવા હોય તો હું કામ બોલાવો છો મને? અરે મારે એમ કેવું છે કે મને બધા ઘરના સભ્યો બહાર ગયા છે, કોઈ ઘરમાં છે નહીં, એટલે હું તમને કહું છું કે મારું માથું ભમે છે તો એક કામ કરો ને, ખાલી એક કપ ચા બનાવી દો ને. શું? ફરીથી બોલો તો. ચા એક કપ, ખાલી અડધો કપ બનાવો તો હાલશે. ચા ચા આમ બેટા ત્યાં તમારા સહી સલામત છે ને પપ્પા? તો બહાર ચાલીને જાઓ ને એટલે ગેટની બહાર નીકળશો ને ત્યાં સામે જ આપણે ત્યાં ગલ્લો છે, મસ્ત ચા બનાવે છે. આઈ મીન ગલ્લાની બાજુમાં ચા વાળો બેસે છે ને એ મસ્ત ચા બનાવે છે, તો ત્યાં જઈને પી આવો ને. કેમ કે હું છે ને નવરી નથી હો ને કે ઘરમાં કમાવું હોય તે ને તમને બધાને ખવડાવવું હોય તે. હું એમ નથી કહેતો, હું કેમ કહું છું કે તમે આખા ઘરના
કચરા પોતા કરો, હંજવારી કાઢો, બધાની રસોઈ બનાવો અને પછી નોકરીએ જાઓ, એટલું બધું હું કાંઈ નથી કહેતો. ઈ તો તમે કઈ ન કહો, કયા હકથી કયો? જ્યારે પોતાના દીકરાઓને એટલા કાબિલ બનાવ્યા નથી, એવા લાયક બનાવ્યા નથી, તો વહુને શું કહેવા આવવાના? પોતાના દીકરાઓને પેલા જોવાય ને, ઈ કાબિલ બનાવાય કે સરખું કમાતા થાય, તો આ વહુને છે ને જઈને નોકરા ન કરવા પડે. અરે અત્યારે નોકરી કરે જ છે, હરેક ઘરમાં બૈરાઓ નોકરી કરતા તો જ ઈ હોય. એના પૈસા એને પોતાની પાસે જ રાખે છે, હોને? ઈ પૈસા આડાવડા દેતા નથી, અને અહીંયા તો મારે બધા પૈસા આવીને ઠલવી દેવાના તમારા ચરણોમાં, હે ને? અરે પણ એમને જો એમ પછી તમારે જેઠાણી છે એ પાછું આ ઘરનું કામ કરે, તમે બહાર નોકરી કરો. તો કરવું જ પડે ને. ઈ 10 ફેલ, હે અભણ, એને શું હોય? એને ઘરના કામ જ કરવાનું, એને કઈ નોકરી મળશે? અહીંયા કચરા પોતા કરે છે ને એમ બહાર બીજાના ઘરે છે ને કચરા પોતા જ કરવા પડે. અરે તમે એટલું બધું નોકરી કરો તો પછી આ ઘરના સભ્યો પર એટલું બધું રોફ હું કામ કરો છો એમ હું કહું તો છું. મારા પૈસાનું હું કામ ખાવું છો? ન ખાવ ને. આ તમારા બે દીકરાને હજી ભણાવો, આગળ વધારો. કેમ? વહુ વધારે ભણેલી છે અને વધારે એનો પૈસો આવે છે તો ઈ નથી દેખાતું, ખાઈ લેવું છે, રોપ કરવા નથી દેવો. અને એમ જેમે નોકરી કરો છો એમ પછી શોખી તમારા બહુ મોટા મોટા છે ને પછી. તો મારા ખર્ચે કરું છું ને પપ્પા, તમે વધારે ન બોલો, મને બોલવા ઉપર મજબૂર ન કરો, તમારા કાને સાંભળી નહીં શકો તમે. હા તો એક કામ કરો ને, તમે આ ઘરમાં પૈસા જ નહીં દેતા જો, અને મારા છોકરા છે, તમારો પતિ છે, એને કહેજો કે ગમે ત્યાં કંઈક એવું ભલે ને રાત નથી મહેનત કર્યા કરે, આ ઘર ચલાવે ને એટલા રૂપિયા તારે દેવાના. આ તમારે નોકરી નહીં કરવાની, ઘરના કામ કરવાના, એ પાછું તમે નહીં કરી શકો. એવું છે હે પપ્પા? તો એક કામ કરો ને, હું નોકરી બંધ કરી દઉં. આ તમારા ટાટિયા સહી સલામત છે, તમે તમારા સમયમાં શું ઉખાડી લીધું, શું કરી લીધું વળી? અને આટલું બધું હોત તો કંઈક સારી જોબે અને સારી પોસ્ટે તમે હોત તો તમારા દીકરાઓને લગાડે જ ને. હું હિસાબ બુદ્ધિ વગરની છું કા? અરે આ મકાન જ મેં બનાવ્યું છે, આ કંઈ પહેલાં હતું નહીં મારી પાસે. આજે મકાનમાં જે રહ્યો ને એ મારા પૈસા જ બનાવેલું છે, અને છતાંય મેં કોઈ દિવસ એમ જતાવા જ નથી દીધું કોઈને. અને તમારી હાહુએ તો મને કેટલો સાથ આપ્યો હતો. અમે એ સમયમાં જમવાળા રાખતા, અને હું હતો ને ઘરનું કામ કરતો, બહાર નોકરીએ કરતો, અને એ આ જમવાળા રાખીને અમે આ બધું આ મકાન એક બનાવ્યું છે. કોને ખબર મકાન પોતાના પૈસે બનાવ્યું છે કે પછી કાળા કામ કરીને ઊભું કર્યું છે? હું કાંઈ નહીં પપ્પા, કાંઈ નહીં. આ તમારા કાળા કામનું જરાક મારા મગજમાં ઓલી થતી હતી, પણ હવે તમારી સામે તો મારે એટલું બધું બોલાય નહીં. પણ એક વસ્તુ પાકી છે કે ચા બનાવી હોય ને તો આટલા મોટા થયા એટલું નથી આવડતું કે ચા કેમ બને. તમારી ઉંમરમાં કોઈની ચા નથી બનાવી, બહાર નોકરી કરવા જતા તોય. એટલા બધા મહેનત ટોણા મારો હાહારાની જેમ ફાવે એમ બોલો તો પછી હું જો તમારા માવતરને વાત કરીને તો પછી એને હોતે ને એમ થાય કે ઓહો મારી દીકરી તો આવી છે ને આવી નીકળી, આવી રીતે હાહારામાં વર્તન કરે છે. એને હોતે દુઃખ લાગશે જો આવે તમારે મમ્મી પપ્પાને વાત કરીએ ને તો. ત્યાં સુધી વાત પહોંચાડવી હોય તો પહોંચાડો ને, શું ફરક પડે? હવે તો આ ઘરની હું વહુ થઈ ગઈ છું, અને હા મારા મમ્મી પપ્પાને એટલો ગર્વ છે મારી ઉપર કે છોકરી ત્યાં જઈને તે સાસરે જઈને વિચારી શાંતિથી બેઠી નથી, આખો દિવસ મજૂરી જ કરે છે. અને મજૂરી તમે લોકો મને કરાવડાવો છો, એ નથી દેખાતું? મજૂરી કરે છે એમ પાછા અમને ઢોરની જેમ રાખે છે, એ નહીં દેખાતું હોય, એને ખબર નહીં હોય ને પછી. કેમ ઢોરની જેમ? એટલે હું તમને સોલા ઢોરને કેમ ચારો નાખું છું? પણ એમ જ થયું ને, ફાવ એવા મેણા ટોણા મારવા અને ફાવ એવા શબ્દો બોલવા, અને કાંઈક આપણે કામમાં જરૂરિયાત હોય ને આપણે કાંઈક થોડુંક કામ તમારે લાયક હોય ચીંધવાનું તો એ ન કરવું અને વળતો જવાબ દઈ દેવું, એવું જ થયું ને. જો બ્લે 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 એટલું ને આ કેમ ઓલો કૂતરો. ચલો જવા દો, જે હોય ચા તમારી રીતના બનાવી દેજો. મારે જવું છે બહાર, કિટ્ટી પાર્ટીમાં જવું છે, તૈયાર થવા જાઉં છું પપ્પા. હા જો અહીંયા કેવી મજા આવે છે, વાતાવરણ પણ કેવું સારું છે. હા હા મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે. પણ આ તારું મૂડ બરાબર નથી લાગતું, કાંઈ થયું છે? મૂડ બરોબર નથી એટલે તો બસ બહાર હવા ખાવા આવી છું, થોડી રિલેક્સ થાવ ને. કેમ કે ઘરમાં તો એકની એક વાતને લઈને ત્રાસી ગઈ છું હું. હા એકની એક વાત લઈને ત્રાસી ગઈ છો એટલે તો કહેવા શું માંગે છે મને વાત કરીને? એટલે તમને કઈ ખબર નથી? કઈ વાત નહીં? થોડા જ સમયમાં ખબર પડી જશે. કેમ કે ટૂંક સમયમાં જ આપણા ઘરમાં ઝઘડા એવા થશે ને કે આજુબાજુવાળાને તો શું પણ બાજુના ગામવાળાને પણ ખબર પડશે કે આ ઘરમાં કકડાટ કેટલો થાય છે. અરે પણ તું આવી વાત કરશો હું કામ? અને ઘરમાં શું થયું છે તું મને વાત કરીશ તો મને ખબર પડશે ને. સ્વીટી કેટલો તાંડવ કરે છે એ તમને તો કઈ ખબર હશે નહીં, કેમ કે તમે ઘરમાં નથી રહેતા. અરે એની બોલી તો થોડીક આમ છે જ, પણ શું થયું છે? બોલતા તો બધાને આવડે અશોક, પણ એનું બોલવાનું છે ને
કાળજે ઘા લાગે છે. હા હું માનું છું કે થોડોક એનો એવો સ્વભાવ છે, પણ હવે ઘર છે તો બધું હાલ્યા કરે. મતલબમાં નાના મોટાનું કઈ માન મર્યાદા કાંઈ જ નહીં. માન હું ને મર્યાદા હું એ હું જાણે. વાત કઈ નાની નથી અશોક. જ્યાં સુધી અમારા સુધી વાત હતી ને ત્યાં સુધી તો અમે જાતું કર્યું, પણ તમને ખબર છે સ્વીટી પપ્પાની સામે થઈ ગઈ છે. તું આ કેવી વાત કરે છે? હા, જેવી છે એવી વાત કરું છું. અને તું મને અત્યારે આ વાત કરશો? જ્યારે આ વાત કરી તરત જ મને ફોન કરાય ને, આમ થોડું કઈ હાલે? એટલે જ તમને કીધું કે હવે છે ને પાણી માથાની ઉપરથી વયું ગયું છે. હા હું કરીશ, પણ હવે હું પણ છે ને આનો માનો તો નહીં જ બેસું. હા સ્વીટી વહુનું તો કંઈક કરવું પડશે. હા માનું છું કે એ મારા ભાઈની ઘરવાળી છે એટલે હું એને તો કંઈ નહીં કહી શકું, પણ આ સાગરને વાત કરવી પડશે કે હવે તારી ઘરવાળીને સમજાવ. હા, અને કાંક તો આ નોકરીએ જાય છે ને એટલા માટે જ આવું કરે છે. કામે તો હું પણ જાવ જ છું ને. અને હા તું વધારે ભણેલી નથી એટલે, નહીતર તું પણ નોકરી કરતી હોત ને. હા તો આ નોકરી કરે છે એનું ઘમંડ એટલું બધું ન કરવાનું હોય. ઘમંડ એટલે એની આંગળી પર નચાવે છે અમને લોકોને, એની આંગળી પર. આંગળી પર નસાવે છે એમ થોડું હાલે. હું સાગર પાસે જઈને બધી વાત કરીશ, પણ જો તું ચિંતા નહીં કરતી, સમજી તું. અને આ ભણેલી ગણેલી બધી રીતે સારું છે. એ લગ્ન ત્યાં ત્યારે મને એમ લાગતું હતું કે સાગરના કિસ્મત બહુ સારા છે. એક સંસ્કારી ને એક સારી એને ઘરવાળી મળી છે જે ઘરને પણ મદદ થશે. હે કે એ કામ પર જશે તો ઘરમાં પૈસા આવશે. સાગર નહીં સારું, પણ આ તો ઉલટાનું ઊંધું જ થયું. હા, આ નોકરીવાળી છોકરીને આપણે લાવ્યા અને તારે જ આ બધું સહન કરવાનો વારો આવ્યો. આવું તો સહન ન જ થાય, પણ આ તે બહુ મોડું કરી દીધું છે. અત્યાર સુધી તો તે સહન જ કર્યું છે ને બધું. મારે ઘરમાં કકડાટ નતો કરવો ને એટલે હું તમને કહેતી નથી, પણ હા પપ્પાની સામે બોલી ગઈ ને એટલે મને થયું કે તમને વાત કરું. બાકી ઝીણા મોટી બાત બોલ તો ચાલ્યા કરે, એમાં શું તમારા કાન ભંભેરવાના. બધું સમજુ છું હું, પણ જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી માણસ સહન કરે. સહન શક્તિ પૂરી થઈ જાય ને પછી માણસ અંદરથી બહુ તૂટી જાય. પણ તું ચિંતા નહીં કરતી, તું ઘરે જા, હું હમણાં આવું છું. હા ભલે. જા. એ હા. મોટા ભાઈ પણ ખરા છે. આવડું મોટું ઘર છે પણ ઘરે વાત નથી કરવી. તું મને બહાર મળજે, આપણે બહાર વાત કરશું. જાણે કેમ જન્મો જન્મનું વેર કાઢવા આવતા હોય. હા આવી ગયો. હા આવી ગયો. હા એક વાત કહું મોટા ભાઈ તમને, હા ઘર નથી આપણે? ઘર છે પણ હવે ઘર જેવું છે ને કઈ રહ્યું નથી. કેમ ટૂંકું પડે છે તમને ઘર? વાત નથી થઈ શકતી ઘરમાં? અરે એ બહાર બહાર બોલાવીને શું એવી તો વાત તમારે આમ અંગતની કરવાની હતી કે ઘરમાં થઈ શકે એમ જ નહોતી? બરોબર, તારી વાત હાવ બરોબર છે. હા તો બોલો તો ખરા, હવે કઈ વાત છે? વાત એ છે, વાત આપણા ઘરની છે એટલે ઘરમાં ન કરાય, વાહ, ઘરની બહાર કરાય. આ વાત મને 100% ગમ્યો અને આ કે આપણી ઘરની વાત હોય ને એ ઘરમાં ન થઈ શકે, ઘરની બહાર કરવી પડે. હા આ તાર ઘરવાળીએ હું માંડ્યું છે? ઘરવાળીએ હું માંડ્યું એટલે? એટલે હું એમ કહું છું કે તને ખબર છે કે હું છું એ? જો ભાઈ, હા. પહેલેથી તમને ખબર છે કે મને છે ને આ જલેબીની જેમ ગોળ 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 વાત ફેરવીને કરો ને તો મને કઈ ટપ્પો પડતો નથી. હા. એટલે પહેલેથી જ મેં તમને કીધેલું જ છે કે તમે જ્યારે પણ મારી સાથે વાત કરો અથવા ઘરના કોઈ પણ સભ્ય મારી સાથે વાત કરો ને તો સીધી અને ચટ સીધી ભાષામાં કહી દેવાનું કે મને આ વાંધો છે અથવા મારે તારું આ કામ છે. હા તો એટલે મને તો ખબર પડે અહીંયા ભાઈ. સીધી વાત કહું હે? હા તો બોલ. તારી ઘરવાળી છે ને એ તાર ભાભીનું અપમાન કરે છે, સમજો તું? સમજી ગયો ભાઈ, હા. મને ક્યાં નથી ખબર. તો પછી જરીક એને કે ને સમજાય ને. વાહ, બહુ સારી શિખામણ આપી ભાઈ તમે મને કે હું મારી પત્નીને સમજાવું એમ.
તમને હા. શું લાગે છે અંદરથી તમને આમ શું લાગે છે હું મારી પત્નીને કંઈ કહેતો હોઈશ કે નહીં કહેતો હોય? કેતો હોય તો આમ ન હોય ને. અરે કહીને થાકી ગયો કેટલી વાર એને સમજાવી હા ભેંસ આગળ ભાગવત વાંચવા બરાબર છે સમજતી જ નથી ને એક વાતમાં ગમે એટલું સમજાવવાની કોશિશ કરો ને છતાં પણ એની એક જ વાત બરોબર. અને એક બીજી વાત કરું હે હો હા તારી ઘરવાળી એટલી હોશિયાર થઈ ગઈ છે ને હા કે એણે પપ્પાનું અપમાન કર્યું એની સામે બોલે. હું વાત કરું છું મોટા હા પપ્પાનું અપમાન કર્યું એને હા પણ જો ભાઈ તમને સમજવામાં ભૂલ થતી હશે આવું તો ન જ કરે ને હું ન કરે. હવે દેરાણી જેઠાણી વચ્ચે ઝઘડા થાય એ સમજી શકીએ પણ આમ પપ્પાનું અપમાન તો ના કરી શકે મોટા ભાઈ ના ના એણે કર્યું અપમાન એટલે જ મારે તને વાત કરવી પડી સમજો. બાકી તારી ભાભીએ તો અત્યાર સુધી ઘણું સહન કર્યું હતું. એણે કોઈ દી મને વાત એ કરી જ નહોતી કે આ મારું અપમાન કરે છે પણ આ પપ્પાનું અપમાન થયું ને હે એટલે એણે મને વાત કરી. બોલ હવે આનું શું કરવાનું છે? જો ભાઈ હવે આનું તો હું શું કરી શકું શું કરી શકું એટલે તારી ઘરવાળીને સમજાય અને એને નોકરીનો બહુ પાવર હોય ને તો હું તો એમ કહું છું કે નોકરી છોડાવી દે. આપણે નોકરી નથી કરાવી. અરે ભાઈ મારે પણ નોકરી છોડાવવી જ છે એની પણ કહેવાય ને એકવાર રેઢિયાર માલ હોય ને એ રેઢિયાર થઈ જાય ને પછી એને ખીલે ગમે નહીં સમજી શકો છો કે જે વ્યક્તિ બહાર ચરતું થઈ જાય ને એને પછી 4 દિવાલોની અંદર ગમે જ નહીં. હા એવી રીતે થયું છે આ મારી પત્ની બહાર નોકરી કરવા લાગી છે ને પછી જો એની નોકરી મુકાવી દઈશ ને તો એ ઘરમાં પણ ટકશે નહીં. ટકશે નહીં તો પછી જવા દે બીજું હું. બાકી ઘરની આમ પથારી ફેરવે એ ન સારું બરોબર. હા તારા લગ્ન નહોતા થયા એ બરોબર એ પેલા કેટલી સારી રીતે આપણે રહેતા હતા પણ જ્યારથી તારી ઘરવાળીના ઘરમાં પગલાં પડ્યા ને ત્યારથી ઘર નથી રહેવા દીધું. અરે પણ મેં થોડું કાંઈ કીધું છે ને કે તે જ મોઢે ચડાવ્યું હોય તો જ હાવ આમ હોય ને. એને કર એટલી બધી ભણેલી ગણેલી આ તારી ભાભીનું અપમાન કરી જાય. ભાભીનું મૂકીને તારી આ પપ્પાનું અપમાન કરે. હે ભણવામાં એવું કાંઈ નહીં આવતું હોય ને કે વડીલોનું અપમાન કોઈ દિવસ ન કરાય એ સારી વાત નથી. હે જો ભાઈ હું સમજુ છું તમારી વાતને અને તમારી ભાવનાને પણ જો તમે છે ને ઉપાધિ ન કરો સારું હું છે ને એને હજી સમજાવવાની કોશિશ કરીશ કે હવે છે ને આ ઘરમાં સારી રીતે રહે અને બીજાને પણ શાંતિથી રહેવા દે. અને જો એ વાત નહીં માને ને તો એને ઘરની બહાર કાઢી મૂકવી પડશે. મોટા ભાઈ તાંડવ મચાવ્યો છે આ છોકરીએ તો. બા બા તમે ઠીક તો છો ને? ઠીક તો છો? આ તો કેવો સવાલ છે? ઠીક હો તો પૂજા કરતી હો. જરાક પણ તબિયત ખરાબ હોય તો આડી ન પડી હો. પણ હું તો ઠીક છું અને આવો સવાલ પૂછીને તું તારી જાતને છેતરે છે કારણ કે તારે લીધે આખું ઘર ઠીક નથી. એ તો તું જાણે જ છે ને એનું કારણ પણ. હા બા મને ખબર છે કે મેં ઘરમાં બધાને બહુ જ હેરાન કર્યા છે પણ જુઓ ને આ કુદરતે મને એની સજા આપી જ દીધી ને. તું જાણે છે કે તે બધાને હેરાન કર્યા છે, તારા વર્તને બધાને હેરાન કર્યા છે, સમજે છે છતાંય હેરાન કરતી ગઈ. મને લાગે છે કે તને હેરાન કરવામાં મજા આવે છે. ઓલું 2 વર્ષનું બાળક હોય ને એ કદાચ કોઈ વસ્તુ તોડી નાખે ફોડી નાખે તો એ વસ્તુનું નુકસાન આપણને ખબર હોય એના માટે તો એ પ્રવૃત્તિ હોય કે હા મેં જે કર્યું એ સારું કર્યું. એ એની સિરિયસનેસ નથી જાણતું કે મારાથી નુકસાન થયું. પણ તું આટલી મોટી પરણીને આવેલી જ નોકરી કરે છે, અક્કલ તો છે ને કે તું જે વર્તન કરે છે, તું જે શબ્દો કાઢે છે એનાથી આખું ઘર તંગ થઈ ગયું છે, તંગ. હા બા એટલે જ ને કુદરતે જો ને કેવી સજા આપી કે હું જ્યાં કામ કરતી હતી એ ઓફિસે બંધ થઈ ગઈ
હવે તો અહીંયા મને બધાય તે મેણા ટોણા મારશે જ. શું ઓફિસ બંધ થઈ ગઈ? અચ્છા, કેવી ડરી ગઈ તું કે અત્યાર સુધી તું નોકરી કરતી હતી, પગાર લાવતી હતી, એટલે પાવર હતો તારો બધા પર. પણ હવે નોકરી જેવી બંધ થઈ એટલે તને એક ડર બેસી ગયો કે હવે બધાય મને બોલશે, મને ધિક્કારશે, મારી વાતો પર મજાક કરશે, મારા પર હસશે. પણ અહીંયા તારી ભૂલ થાય છે. મતલબ મારા છોકરાઓમાં કોઈનામાં એવા સંસ્કાર નથી કે કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય, કોઈ કામ કરવામાં અસમર્થ હોય તો એની મજાક કરે નહીં. ઉલટાના એ લોકો તને સપોર્ટ કરશે, સાથ આપશે. તારે જોવું હોય તો જોજે, જરા એક બે જણને વાત કરી જોજે કે મારી નોકરી બંધ થઈ ગઈ, મારી ઓફિસ બંધ થઈ ગઈ, તો તરત એમ કહેશે, અરે સ્વીટી, ભલે ને એ બંધ થઈ, આપણે ક્યાં એના પર નપતા હતા? અને આપણે ક્યાં એવું હતું કે તું નોકરી કરીને લાવે અને આપણે ખાઈએ, નહીં તો ભૂખે મરીએ? અરે ભગવાનની દયાથી બધું જ છે, રોટલો તો મળી જ રહેશે. આવા છે મારા દીકરાઓ અને વહુઓ. હા બા, તમારા સંસ્કાર અને ખાનદાન બહુ ઊંચું છે. એની આગળ તો કદાચ હું એવી 10 નોકરી કરું ને તોય પાછી જ પડું. પણ હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે કે મેં મારી નોકરીનો અને પૈસા કમાઉં છું ને એનો ખોટો જ પાવર કર્યો છે. જો કે કમાવ એ તમે તો મને કીધું નહોતું કે બહાર જઈને તું કમા. મારી રીતના જ હું કમાતી હતી. આજે જ્યારે મારી નોકરી ગઈ ને ત્યારે મને ખૂબ જ અફસોસ થાય છે. હા સ્વીટી, અમારા ઘરમાં આવક ભલે ઓછી છે પણ આબરૂ તો બહુ મોટી છે. અમારા ઘરમાં કોઈ એવું નથી કે જે તને જાકારો દે, તારી સાથે ગેરવર્તન કરે. હા, તારે તારામાં થોડોક બદલાવ લાવવાની જરૂર છે. નોકરી ગઈ તો ગઈ, પણ ઘરના કામમાં તું બધા એની સાથે હળી મળીને મદદ કરીશ ને, બધા તારા જ છે. હા બા, હું પૂરી કોશિશ કરીશ. પણ તમે નારાજ તો નથી ને મારાથી? જરાય નહીં. ક્યાં તારી આવક હતી તો જ તો ઘર ચાલતું હતું. તું નહોતી અને તારી આવક નહોતી આવતી તોય અમારું ઘર તો ચાલતું જ હતું. બધા પોતપોતાની રીતે જ ખોરાક ખાતા હતા. તું આવી અને આવક આવી તોય એટલો જ ખોરાક ખાય છે. પાછી નોકરી નથી તો પણ એમાં કાંઈ ફરક નહીં પડે. એટલે તું ચિંતા નહીં કર, બસ ખુશ રહે. અને જો નોકરી તો કરવી જ છે ને તારે, કોશિશ કર, એ પણ મળી જશે. હારવાથી કાંઈ ન થાય, હિંમત રાખવી પડે, હિંમત. જા આજે મારા માટે ચા બનાવ, ટકાટક. જા. ઘર સાફ કરવાનું કેવું લાગે જન્નત? હમણાં ઘણા સમયથી ઘરમાં તકલીફો જેટલી ઊભી થઈ છે તો ઘરમાં પણ ધ્યાન નથી અપાતું. હવે એક દિવસ આપણે વહેલા જાગશું અને આ ઘર સાફ સફાઈ કરી નાખશું, એટલે જેટલી ઘરમાં ચોખ્ખાઈ હોય એટલો લક્ષ્મીજીનો વાસ વધુ હોય. હા. મમ્મી સ્વીટી બોલ ને, હજુ અમે કામ જ કરીએ છીએ. તારે કંઈ કામ હતું? હા પણ જે કામ હોય પણ વાર લાગશે બેટા. હજી તો ગેસ સાફ કરશું, પછી આપણે ચા અને નાસ્તો બનાવશું. ના ના મમ્મી, એટલે હું એમ કહેતી હતી કે લાવો કંઈ કામ હોય તો હું મદદ કરું. ના, તારે કાંઈ મદદ નથી કરવી. આમ પણ તને કામ કરવાની હેબિટ છે જ નહીં ને. કદાચ ને કંઈક કામ કરીશ ને તો ઉલટાનું રિપેરિંગ કરવામાં સમય જતો રહેશે. એટલે તું ચિંતા ન કર. ને હા, અત્યાર સુધી તને આદત તો છે ને કામ કરવાની, તો કોઈ ટેન્શન ના લે, ઘરનું કામ અમે સંભાળી લઈશું. મમ્મી, સાચે મારી મદદની જરૂર નથી? ના દીકરા, કોઈ મદદની જરૂર નથી. અને તમે મને કાંઈ સંભળાવશો પણ નહીં? આ મારી નોકરી જતી રહી છે અને વિધિ, એમાં શેનું સંભળાવવાનું? નોકરી તો જતી રહી,
નસીબમાં વિધાતાએ છઠ્ઠીના દિવસે જે પણ લેખ લખ્યા હોય ને એ તો થઈને જ રહી છે. તમે ગમે એટલી મહેનત કરો, ગમે એટલું ધ્યાન આપો, પણ એમાં આપણું ચાલતું નથી, સમજો? જો બેટા, ક્યારેય આ રડવાથી ઉકેલ નથી આવતો. જો રડવાથી ઉકેલ આવતો હોય ને તો લોકોના જીવનમાં જે પણ પરેશાની હોય, જે પણ તકલીફ હોય, એનું નિવારણ રડવાથી થઈ જતું હોય છે. મમ્મી હું એટલે નથી રડતી. હું કેટલી ના સમજ હતી. મને એ નહોતી ખબર પડતી કે જે લોકોને હું આટલું સંભળાવતી હતી એ પણ મારા નોકરીના ઘમંડથી, બે પૈસાને લીધે થઈને, મારા પોતાના પરિવારને. આજે જ્યારે મારી નોકરી જતી રહી છે એમ છતાંય તમે મને મેણા ટોણા નથી માર્યા. તમે મારો પૂરેપૂરો સાથ દીધો. નહીતર તમારી જગ્યાએ કોઈ બીજું હોય તો એના મેણા સાંભળવા ના આવે, અને મેણા સાંભળીને તો પગ નીચેથી તરત જમીન ખસી જાય. મને માફ કરી દો મમ્મી. સ્વીટી, આ શું પોતાના ઘરના વ્યક્તિની સામે હાથ જોડીને માફી માંગે છે? ભૂલ તો બધાથી થાય, એમાં શું થઈ ગયું? પણ તને જે ભૂલનો પસ્તાવો થઈ ગયો ને એ જ અમારા માટે મોટી વાત છે. એટલે તારે છે ને રડવાની જરૂર નથી, સમજી? ભાભી, તમને પણ મેં ગમે ત્યારે ના બોલવાના શબ્દ કીધા. ભલે તમે ભણ્યા નથી, પણ તમારામાં ગણતર બહુ છે. આખા ઘરને કઈ રીતના સંભાળવું, કેમ એક બંધ કરીને રાખવું ને, એ સંસ્કાર તમારામાં છે. અને એ દરેક સંસ્કાર હું ચૂકી ગઈ આ બહારના કામ કરવામાં ને કરવામાં. જો સ્વીટી, કાંઈ વાંધો નહીં, તને સમજ આવી ને એ જ બહુ મોટી વાત છે. પેલું નથી કહેતા કે અંત હી પ્રારંભ હે, તો બસ સમજા, ત્યાંથી સવાર. મમ્મી, પણ જો બાએ મને ચા બનાવવાનું કીધું છે એટલે આજે છે ને ગમે તેમ ચા તો હું બનાવીશ જ. અને ચામાં જો ખાંડ વધી ગઈ કાં તો ચાની ભૂકી વધી ગઈ ને તોય અમે તને કાંઈ નહીં કહીએ. સાંભળ બેટા, તમને નોકરી પણ સારી મળી જશે, અને ન મળે ને તમે બધા તારા સપોર્ટમાં બેઠા છીએ, કંઈ મરી નથી ગયા, સમજી? થેન્ક યુ મમ્મી. અને હવે તમે બંને છે ને જાઓ, બાને કંઈક કામ હતું તમારું, હું ત્યાં સુધી મસ્ત ચા બનાવી નાખું, અને તમારા બંને માટે પણ બનાવું છું. આજે તો તમારે પીવો જ પડશે. હા ભલે. હા, કેમ આજે મને અહીંયા લઈને આવ્યા? એવું તો શું કામ હતું? તને તારી હકીકત સાથે ભાન કરાવવા માટે લાવ્યો છું. હકીકત? હા, હકીકત. એટલે મારાથી પાછી કઈ ભૂલ થઈ? ના, ભૂલ થઈ નથી, પણ અત્યાર સુધી તે જે ભૂલો કરી છે ને એ કહેવા માટે આવ્યો છું. અત્યાર સુધી તું નોકરી કરતી હતી એટલા માટે તારે ઘરના બધા જ લોકોને તારી આંગળી પર નચાવાતા. ઘરના ગમે તે લોકો સાથે મન ફાવે એવું વર્તન કરવાનું, મન ફાવે એવું બોલી દેવાનું. કામ કરવું હોય તો કરવાનું, ના કરવું હોય તો કંઈ વાંધો નહીં. તું ઘરની બોસ અને ઘરના બધા જ વ્યક્તિ તારા નોકર, બસ એવી જ રીતે તું ઘરમાં રહી છો. પણ કહેવાય ને કે તું કે હું, જોઈએ કે ના જોઈએ, પણ આ કુદરત છે ને એ બધું જ જોઈ રહ્યો છે. અત્યારે તારી જોબ છૂટી ગઈ ને એના કારણે છે. કારણ કે કહેવાય છે ને કે જ્યારે ઉપરવાળાની લાકડી ચાલે છે ને ત્યારે અવાજ નથી આવતો, પણ અસર જરૂરથી થાય છે. પણ એક વાત યાદ રાખજે, તારી અત્યારે આવી પરિસ્થિતિ છે ને છતાં પણ મારો પરિવાર તારી સાથે અડગ ઊભો છે. એણે તને બે કડવા વેણ નથી કીધા, ઉલટાનું એવું કીધું છે કે સારી અને ખરાબ બધાની પરિસ્થિતિ આવે જ છે,
પણ જે ખરાબ પરિસ્થિતિમાં વ્યક્તિની સાથે ઊભો રહે ને એ જ સાચો સંબંધી અને એ જ સાચો પરિવારનો સભ્ય. ભલે તે મારા પરિવારને પોતાનો પરિવાર ના ગણ્યો હોય, પણ મારા પરિવારે તને પોતાના પરિવારનો સદસ્ય ગણ્યું છે. સાગર, મને ખબર છે અને મને એ વાતનો દિલથી પસ્તાવો છે. મને ખબર છે મારીથી બહુ મોટી ભૂલ થઈ છે અને એવું નથી કે મેં માફી નથી માંગી. મેં માફી માંગી અને ખુશીની વાત એ છે કે એ લોકોએ મને માફી કરી દીધી. જો કે માફ શું, એ લોકોએ તો સામે ચાલીને મને એવું કીધું પણ નહોતું કે વહુ બેટા તમે આવું કર્યું છે તો માફી માંગો. પણ આજે તમે જે શબ્દ બોલ્યા છો ને એ મારા દિલને ટચ થઈ ગયા છે. કારણ કે મને એટલી ખબર પડી કે બહાર નોકરી કરવાથી જ ઘર નથી ચાલતું. ઘર ચલાવવા માટે દરેક લોકોની સાથે રહેવું, કેમ રહેવું, કેવું વર્તન કરવું, કેવો વ્યવહાર રાખવો ને એ બહુ જ જરૂરી છે. જરૂરી જ છે. અને દુનિયાની તું એવી પહેલી સ્ત્રી નથી કે જે નોકરી કરે છે અને સાથે સાથે ઘર સંભાળે છે. ઘણી સ્ત્રીઓ એવી છે કે જે પોતાની નોકરી પણ સંભાળે છે અને સાથે સાથે પોતાના પરિવાર અને પોતાના ઘરને પણ એટલું જ મહત્વ આપે છે. હળી મળીને રહે છે, બધા ખુશીથી રહે છે. તું ઘરમાં ઝઘડો કરતી, ભાભી અને તારા વચ્ચે ઝઘડો થતો, એનાથી મને કોઈ વાંધો નહોતો. ચલો ઘર હોય ત્યાં બે વાસણ ખખડે પણ ખરા કોઈ વાર, પણ જે તે પપ્પાનું અપમાન કર્યું છે ને એ વાત મને જરાય ગમી નથી અને ગુસ્સો મને એ જ વાતનો છે. સાગર, મને ખબર છે પપ્પાના પગ પકડીને માફી માંગુ ને તોય ઓછું નથી. પણ કહેવાય છે ને કે તમે લોકો બધા બહુ દરિયા દિલ માણસો છો. પપ્પાને હું ખાલી એની સામે હાથ છોડીને ઊભી રહું ને તો એ મને માફ કરી દે એમ છે. અને એણે તો મને પોતાની દીકરીથી વિશેષ રાખ્યું છે. અને આજે હું તમારી પાસે માફી માંગુ છું. પણ સાગર, આઈ પ્રોમિસ કે હવે હું કોઈ દિવસ ઘરમાં કોઈ પણ સાથે ખરાબ વર્તન નહીં કરું. ખરાબ વર્તન તો શું, હું ઘરમાં બધાને કામમાં મદદ કરીશ. અને મેં વિચાર્યું છે કે હવે મારે જોબ નથી કરવી, કેમ કે મારી મેઇન જોબ તો ઘરનું કામ સંભાળવું અને મારા પરિવારને સંભાળવો એ જ છે. આઈ એમ સોરી. મારી માફી ના માંગ. તારે હકીકતમાં જ કોઈની માફી માંગવી હોય ને તો એ મારા પપ્પાની માંગ. ચાલ. સાંભળો બધા, હા અત્યારે આપણે જે પણ કંઈ વાતની ચર્ચા કરવાના છીએ ને, મહેરબાની કરીને કોઈ પોતાનું મગજ ઉગ્ર નહીં કરતા, ગરમ નહીં કરતા. ગરમ હું ન કરે બા. હા, અત્યાર સુધી અમે ઘણું સહન કર્યું છે. ભલે કર્યું થોડું વધારે, પણ અત્યારે આપણે કોઈએ ઝઘડો નથી કરવાનો. જે વાત થાય છે ને બધાએ શાંતિથી સાંભળવાની છે. હું સાંભળ, મારે કામ છે ને હું બહાર બેહું. ક્યાંય નથી જવાનું. જ્યાં સુધી અહીંયાની ચર્ચા પૂરી ન થાય ને ત્યાં સુધી ક્યાંય નથી જવાનું. પછી કંઈ પણ થાય તો હું નહોતો, મને નથી ખબર, એ મારે સાંભળવું નથી. અને હવે સ્વીટી કંઈક કહેવા માંગે છે, સાંભળો બધા. એને શું કેવું હોય છે? બસ કર ને. બોલો. છો મોટા ભાઈ, મને ખબર છે તમે બહુ ગુસ્સે છો અને ગુસ્સે થવું પણ જરૂરી છે. જરૂરી જ છે ને. હે હા હા, તમારી જેઠાણી બહુ એણે તમારું સહન કર્યું, પણ મને અત્યાર સુધી વાત નહોતી કરી. અને આ પપ્પાનું અપમાન કરતા તમને જરી કઈ શરમ નહોતી આવતી? હે અશોક, જે થઈ ગયું ને એને અત્યારે ઉખેડવાનું નથી. આ સાગર ચૂપ બેઠો છે ને, બા મારી મનત વાત પણ ચૂપ બેઠી છે ને, તો તું બેસ ને થોડીક વાર ચૂપ. બા, હું બધુંય સહન કરી શકું, પણ આ મારા પપ્પાનું અપમાન કર્યું ને એ મારથી સહન ન થાય. કઈ વાંધો નહીં. બે હાથ જોડું છું તમારી આગળ, પ્લીઝ મારી વાત સાંભળો. હા, પપ્પાનું અપમાન કર્યું ને એનો મને બહુ અફસોસ છે. મને ખબર છે કે અત્યાર સુધી મેં ઘરમાં દરેક લોકોનું અપમાન જ કર્યું છે. મમ્મીને જેમ ફાવે એમ શબ્દ કીધા છે, પપ્પાને ના બોલવાના શબ્દ કીધા, ભાભી તો મને બેન જેમ રાખતા હતા. એમ છતાંય તે મેં એનું ન માન્યું. પણ જુઓ ને સાગર, તમે કીધું હતું ને એમ કે કુદરતે જે મને ફટકો આપ્યો છે ને, અમારી નોકરી જતી રહી એ ઉપરથી મને ખબર પડી કે નોકરી હતી ત્યારે મને કેટલો પાવર હતો. એમ છતાં તમારા લોકોનું બિહેવિયર મારી પ્રત્યે એવું ને એવું જ હતું. અને નોકરી ગઈ પછી તે તમારા લોકોના બિહેવિયરમાં જરાય ચેન્જ ના આવ્યો. બધાએ મને એમને એક્સેપ્ટ કરી લીધી.
અને મારા પૈસા કમાવાનો એટલો બધો પાવર હતો કે મને એમ થઈ ગયું કે આખું ઘર મારા થકી જ ચાલે છે. હું એ ભૂલી ગઈ કે તમે લોકોએ કઈ પરાણે મને જોબ કરવાનું નહોતું કીધું. સ્વીટી સ્વીટી, એક વસ્તુ હંમેશા ધ્યાન રાખજે, અને તમે બધા પણ. ઈશ્વરે સ્ત્રી અને પુરુષનું જે સર્જન કર્યું છે ને, એણે કંઈક વિચારીને જ કર્યું છે કે પુરુષ બહારથી કમાઈને પૈસા લાવે અને એનાથી પરિવાર ચાલે, અને સ્ત્રી ઘર, બાળકો અને ઘરની વ્યવસ્થાને સાચવે. બસ આ બે જ ભાગ છે. પણ આજકાલ સ્ત્રીઓને જે પાવર આવી ગયો છે ને પોતાના ભણતરનો, કે હું જ કંઈક કરી શકું ને હું જ નોકરી કરી શકું ને હું જ પૈસા કમાઉં તો જ ઘર ચાલે છે, આ ભ્રમ ખોટો છે. પુરુષ ભલે ઓછું લાવીને ઓછું ખાઈએ તો ચાલે, એ એનો હક પણ છે ને ફરજ પણ છે. હા બા, પણ મને માફ કરી દો ને, હવે મારીથી ભૂલ થઈ ગઈ. આગળ જતા જો તમને લોકોને જરાય એવું લાગે ને તો મને આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકજો બસ. પણ સ્વીટી, તું વિચાર તો કર, તું નહોતી કમાતી તોય બધાનું વર્તન તારી સાથે સારું હતું, તું કમાતી હતી તોય સારું હતું, નોકરી છૂટી ગઈ તોય સારું છે, તો એ માફી તું શેની માગે છે? આ બધાએ સમજી લીધું છે કે તારાથી નાદાનિયતમાં જે ભૂલ થઈ ગઈ એ થઈ ગઈ, અને તે હવે સ્વીકારી લીધી. અને હજી એ મોડું નથી થયું. ભલે એક નોકરી ગઈ, દુનિયામાં ઘણી નોકરીઓ છે. નહીં બા, હવે નહીં. હવે મને ખબર પડી છે કે મારી સાચી જોબ શું છે. ઘર પરિવારમાં રહેવું ને મારો પરિવાર સંભાળવો ને એ જ મારી સાચી ફરજ છે. બસ સ્ત્રીનો આ જ ગુણ છે. ઘર સાચવો, ઘરના નાના મોટાની સાથે સારું વર્તન કરો. વડીલ કદાચ બે શબ્દ બોલે તો નીચી નજર કરીને એને સ્વીકારી લ્યો. પતિનું કહ્યું માનો. આપણે ક્યાંક ખોટે રસ્તે જતા હોઈએ તો રોકનાર એ જ છે, એ જ ઢાલ બનીને તમારી સાથે રહેશે. બસ એને સાચવો, બીજું શું જોઈએ છે? હા બા, પણ કહું છું ને મોટા ભાઈ, તમે મને માફ કરી કે ન કરી? હા, માફ કર્યા મેં તમને, પણ એક વાતનું છે ને મને બહુ દુઃખ થતું હતું, આ પપ્પાની વાતને લઈને, સમજ્યા? પણ બસ આ તમારામાં આટલો સુધારો આવ્યો છે ને, તો હવે હું આ પપ્પાને વાત કરીને તો એ પણ બહુ ખુશ થઈ જાય. સારું, હવે બધાને પોતપોતાની ભૂલ સમજાઈ જ ગઈ હોય. જોકે ભૂલ તો ખાલી આપણે સ્વીટીની જ હતી. અને ભૂલ નહોતી, નાદાનિયત હતી. હા, હવે નાદાનિયત તો નાદાનિયત, પણ ખાલી એની ભૂલ નહોતી હો, તારી હતી, મારી હતી. ચલો, પણ આપણે આટલા સમયથી શાંતિથી બેસીને કોઈએ જમ્યો નથી, તો આપણે જમીએ અત્યારે. તો પણ રસોઈ સ્વીટી બનાવશે ને? હા, કેમ નહીં? સ્વીટી અને મન્નાથ હા, અને બંનેના હાથમાં જાદુ છે અને સ્વાદ પણ છે. હા. તો જાઓ, કામે લાગો, અમે આવીએ છીએ. હા.